ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી છે તો સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી જિલ્લા પ્રમુખ તરીકે વરણી થયા બાદ અનિલ પટેલનું નિવેદન મળ્યું છે। ભાજપના શીર્ષ નેતૃત્વએ મારા ઉપર ફરી વિશ્વાસ મૂક્યો છે। પાર્ટી તરફથી જે સૂચના મળશે તે માટે હંમેશા તૈયાર રહીશ। ગાંધીનગરમાં અધૂરા કામ પણ પ્રગતિમાં છે। ભાજપ પર જનતાનો વિશ્વાસ અકબંધ રહ્યો છે। જિલ્લામાં પ્રણાલિકા મુજબ સંગઠન મજબૂત બનશે તો કાર્યકર્તાઓનો ખૂબ સારો સહકાર છે। અધૂરા છે એ બંને કામો અત્યારે પ્રગતિમાં છે। એવું કોઈ કામ નથી કે આ ગાંધીનગર જિલ્લામાં એ કામને લીધે પ્રજાજનોને કોઈ મુશ્કેલી પડે અને છતાંય નાના મોટા કામો જે કંઈ ચાલી રહ્યા છે અને હજી પણ એમના તરફથી પ્રજા તરફથી કોઈ પણ માગણી આવશે તો એ પાર્ટીના માધ્યમથી એ પૂર્ણ થવાના જ છે। આજની તારીખે ગાંધીનગર જિલ્લામાં પાર્ટીના પર વિશ્વાસ મૂકીને સમગ્ર પ્રજાજનોએ હમણાં જોયું કે નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ ખોબલે ને ખોબલે મત આપીને અહીંયા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। એવો કોઈ પ્રશ્ન ગાંધીનગર જિલ્લામાં રહ્યો નથી અને આવનારા દિવસોમાં જે કંઈ બાકી છે એ પણ એ પાર્ટીના માધ્યમથી સરકારના માધ્યમથી ગાંધીનગર જિલ્લામાં પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે। સંગઠનની ભૂમિકા કેવી રહેશે કેમ કે આખું નવું